ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી સીધા આવી ગયા વાડીએ। જો પાણી વારવાનું કામ હાલે છે। હરેશભાઈ જો અહીં બેઠા ને એક મોટરથી પાણી હાલે છે, બે તો આમાં રીએ નહીં નાખા, એટલે પહેલાં બે હાંકતા અને એટલું છે આપણે અહીંથી એટલું ત્રાણો બાકી છે, એ પીવાઈ જાય એટલે બીજી વાર આપણે પાણી પી ગયું એટલે પછી હવે ઉપર રકું ફૂંકાય એટલે ઉપર રકું મારી દેવાનું છે। અને પછી જો ઓલા ખેતરમાં પાછું આપણે કોરવાણ ચાલુ કરવાનું છે। અને ઓલી બાજુના ખેતરમાં જો ઓલો ભાઈ ઊભો, અહીંયા આપણે કપાસિયાનું વાવેતર થઈ ગયું છે અને અહીંયા અત્યારે પાણી ચાલે છે। અને આ ખેતરમાં તમને ખબર જ છે આપણે એડા વાવવાના છે, એટલે આ એમનામ જ રાખ્યા છે। અને વરસાદ થાય એટલે સીધી દાંતી જોડાવી અને દાંતીથી જ વાવી દેવાના છે એડા આમાં। હવે ચીકુડી ત્યારે તો કોક ચીકુ આવ્યા છે અહીંયા રહ્યા, અહીંયા જ્યાં અને લાંબા ચીકુ આવે જોવો તમે, આ લીમડો મીઠો અને આ કડવો। પછી જો આમાં મેં હમણાં તમને કીધું આમાં ઓરવણું ચાલુ કરવાનું છે। વાઈફ જો હાવ પાણી સુકાઈ ગયો, દરિયા ઝાટક થઈ ગયું હાવ પૂરું। અને અત્યારે જો આ ઘઉંવાળું જેમ હળતો જાય, વરસાદ થાય એમાંનું ખાતર થાય। ને વાતાવરણ જો વાદળછાયું વાતાવરણ, કાલે હજી ઓલો ઝટકા ઉપાડ્યો, એ હવે વહેલો હરો ખોડી દેવો પડશે। ખોડી દે એટલે પછી રખુલું રાખવાની જરૂર નહીં, ભૂંડાનો બહુ ત્રાસ છે। હલો હવે આપણે વારવાનું છે પાણી, એ પાણી એટલું આપણે પાવાનું છે ત્યાં સુધી પારસભાઈની છે ને આપણે ઝટકા હાટું થોડાક લાકડા કાપી લઈએ। વાથી સીધા આપણે આવી ગયા આ ખેતરે, અને આ ખેતરમાં જો ધોરીઓ કરે છે અત્યારે, અને વાં ઓલી બાજુ આપણે દવા છાંટવાનું કામ હાલે છે। પછી જો આમાં આપણે ઓરવણું ચાલુ કરવાનું છે, એટલે ધોરીઓ બોરીઓ થઈ જાય એટલે પછી આપણે ચાલુ કરી દઉં ઓરવવાનું। અને આજે આપણે છે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ। આજે તમને બધાને મારા તરફથી વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામના। અને વધુમાં વધુ ઝાડવા વાવજો એટલે પર્યાવરણ આપણે સંતુલિત રહી શકે। બાકી અત્યારે પ્રદૂષણનું બહુ વધી ગયું છે અને આનું કારણ કોઈ નહીં, આપણે પોતે જ છે। એટલે જેમ બને એમ વૃક્ષો વાવજો। આખા વર્ષમાં બને તો એક વૃક્ષ પણ વાવવું જોઈએ આપણે। પછી તમે ગમે એનું વૃક્ષ વાવો, ફળ છે કે ગમે એવો લીમડો હોય, વડલો હોય, પીપળો, ગમે એક વૃક્ષ વાવવું જોઈએ આપણે। અને બાકી તો અત્યારે કંઈ કામ છે નહીં, તો થોડોક વાં ધોરીઓ થઈ જાય એટલે આપણે ભાગી જવાનું છે ઘરે। અને હા, વૃક્ષ હશે તો જ આપણે આવીશું, વૃક્ષ નહીં હોય, વિચાર કરો કે આખી દુનિયામાં વૃક્ષ ના હોય તો આપણે પહેલાં તો શ્વાસ જ ના લઈ શકીએ, કારણ કે વૃક્ષ આપને ઓક્સિજન વાયુ પૂરું પાડે, અને કાર્બન ડાયોક્સાઇડ જે આપણે બહાર કાઢીએ એ વૃક્ષ પોતે લઈ લઈએ। જો પારસભાઈની એમાં બેઠા છે ને અત્યારે તડકા જેવું વાતાવરણ છે, હોમ પવન જેવું છે, હોમ અંદરથી બફારો થાય એવું લાગે। જો તમને હું એક વસ્તુ બતાવું, તમે એ ખાધી જઈ છે। જો આ આંબલી છે ને એના આપણે ફૂલ છે, એટલે કે આ કાતરા થાય ને એની પહેલાં ફૂલ આવે, અને આ ફૂલ છે ને આપણે હું જ્યારે નાનો હતો ને તો આ ફૂલ બહુ ખાતો અને બહુ મજા આવતી આ ખાવાની। ખાટા લાગે અને મજા જ આવે, એમાં આપણે મીઠું ને ચટણી ને એવું ભેગું હોય ને
ચટણી બનાવી ને તો જોરદાર ચટણી બને આની. ખાવાની મજા જ આવે. જો કેવા સરસ મજાના છે. હવે પછી ફૂલ આવી ગયા તો હવે કાતરાય આવવા મળશે. વાડીએથી સીધા આપણે ઘરે આવી ગયા અને દૂધ લઈ આવ્યા. એવું બધું કામ કરવાનું હતું એ કામ કરી આવ્યા અને સીધા આપણે પહોંચી ગયા અગાસી ઉપર. અને એને ઠંડો પવન વાય છે અને રામ મંદિરે આપણે હમણાં આરતી થઈ ગઈ. જો વેણું નદી આપણી ખાલી થવા લઈ ગયો. હવે થોડાક સમય પછી વરસાદ થવો જોઈએ એટલે પાછું પાણી આવી જાય. દાદા ને એ જો બેઠા. અને આ બાજુ જો તમે સીતાફળી છે, એમાં સીતાફળ આવવાનું ચાલુ થઈ ગયું. અહીંયા જો ગૌ માતા બાંધેલા છે. તો ઠંડો ઠંડો પવન વાય છે એટલે મજા આવે. બાકી પવન ના હોય એટલે મજા ના આવે. આપણે બે પાણી પી ગયા. હવે ઉપર રોપું કરવાનું બાકી છે અને પછી ઝટકા ફોડી દેવું એટલે એ ખેતરનું કામ થઈ જાય પૂરું. વળી પાછું આપણે ઓલી બાજુનું મેં તમને બીજું ખેતર બતાવ્યું હતું, અહીંયા આપણે પાછું ઓરવવાનું ચાલુ કરવાનું છે. અને એમાં વખડિયા સાહ છે તો હવે પાણી કેવું ઉકલે એ મૂકીએ ત્યાં ખબર પડે આપણે પાણી એમાં ઉકલે છે કે નથી ઉકલતું. અને એ જમીને એવી છે રેતાળ જેવી એટલે પાણી મૂકે એટલે સૂઈ જ રાખે. અને એક મોટરનું પાણી આવે એટલે ઉકલે નહીં વહેલું પાણી. પણ કાંઈ વાંધો નહીં, જેટલા દી થાય એટલા પાણી તો મૂકી દેવું છે. જો વાતાવરણ તમે જો અત્યારે સરસ મજાનું વાતાવરણ છે. અને આ સુરત દાદા જો આપણે આથમી ગયા. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.